પાવરફુલ ખેડૂતોને પણ આ ટેકનોલોજી વિશે ખબર નથી. તો તમે પાછળ છો કે તમે પાછળ હતા, પણ આજે ભગવાન તમને આગળ કરવાના છે. અને આજથી જો ભાઈઓ, આ કરવાથી અમને શું, અમને પરમાત્માની દુઆ જોવે છે, બીજું કાંઈ જોતું નથી. અમને દાદી દીદીની દુઆ જોવે, આપ લોકોની દુઆ જોવે, જેથી આત્માને જીવનમાં સાર્થક થયું લાગે. અને એ જ હેતુથી મેં દીદીને કહ્યું કે મહેસાણામાં એક પ્રોગ્રામ રાખો ને, તો અમે આબુ જતી વખતે આ 2 કલાક બધા ભાઈઓ બહેનોને આપશું. રાઈટ? તો ફસલ અમૃત એ બને છે કેળાની છાલ, સંતરાની છાલ, બીજા ફ્રૂટ્સના જ્યુસ મેકિંગ ઇન્ડસ્ટ્રી જેટલી છે. હવે એમાં તો કેવું ભાઈઓ, ટન્સમાં આવા છોતરા સ્ક્વીઝ આઉટ થાય, ટન્સ, હજારો લાખો ટન્સ. એનું રો મટીરિયલથી આ લોકો હીટ પ્રોસેસ ટ્રીટમેન્ટથી આને બનાવે છે. આમાં કોઈ ભેળસેળ નથી થતી. અને આ બાયોમાસ બેઝ છે, એટલે આને સર્ટિફિકેશન છે કે આની અંદર શું શું છે બધું લખ્યું છે હિન્દીમાં પણ. અને એ ધરતીને ફાયદાકારક છે, પણ નુકસાનકારકમાં 0, એક પણ પોઈન્ટ ઓફ વ્યૂ તકલીફ નથી. આ કોસ્ટલી છે, યાને એટલું મહેંગું નથી. અમે અહીંયા વેચવાના પણ નથી, પણ જ્યાં ખેડૂત, તમે જ વિચારો, અમે પાવાગઢની, અશ્વિનભાઈ, હમણાં જામખંભાળિયાથી મારી ઉપર બહુ ફોન હતા કે સાહેબ પાણી છે ને ઉનાળાનું ખેતી માટે, મારી પાસે પાણી બોરવેલમાં છે, પણ હું 4 વીઘાને જ પાઈ શકું એમ છું. મારી પાસે 15 વીઘા જમીન છે, પણ પાણી તો 4 વીઘાનું જ છે. તો એની પાસે જો હું આ મોકલાવી દઉં ને, તો એ જ માણસ 8 થી 10 વીઘામાં એટલા જ પાણીથી ખેતી કરી શકે. હવે તમે વિચારો, આ દેશની એક વીઘો અને એક એકર જો ઉપજાવ થઈ જાય, જે ઉનાળામાં નથી થતી, ક્યારેક ચોમાસાના અનિયમિતને લીધે લોસ આવે છે, આ ના થાય તો આપણી ઇકોનોમી ક્યાં જાય? તો મોદી સાહેબને કહેવું ન પડે કે વીજળી ઓછી વાપરજો, ડીઝલ પેટ્રોલ ઓછું વાપરજો, કારણ કે આપણે હુંડિયામણ વિદેશનું કમાતા નથી, પણ આપણે વાપરીએ છીએ આપણો રૂપિયો, અને એને રૂપિયો નબળો પડે છે. એટલે તમારા 10 રૂપિયા વિદેશમાં જઈને 1 રૂપિયો થઈ જાય. આપણો ખેડૂત જો ધારે તો દેશની કરોડરજ્જુ જે છે ઇકોનોમી, એને પાવરફુલ બનાવી શકે. ફક્ત એને જરૂર છે જાગૃતિની, સંગઠનની અને વિજ્ઞાન અને જ્ઞાનની. રાઈટ? સાચી વાત છે? તાળી વગાડો. ઓકે. આ બેગ છે એ અમે, આ કંપની જે છે હવે જાપાનીઝ ટેકનોલોજીથી બને છે. અમે લોકોએ ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે ખૂબ કામ કર્યા. એટલે એક કંપનીએ અમારી વિશે સાંભળ્યું, તો એમણે કીધું કે તમને હું આપું છું આ અમારા ખર્ચે. એટલે અમને બહુ ઓછા, અમારા ટ્રાન્સપોર્ટ ને લોજિસ્ટિકના દ્વારે અહીંયા એ લોકો આપી રહ્યા હતા કે તમે સારા ખેડૂતોને તાલીમ આપીને આ વસ્તુ આપજો, ટ્રાય કરે, અને એ લોકોને જીવનમાં જો પરિવર્તન આવે તો આગળ વધે. જરૂર નથી બીજી વાર પણ તમે આ જ પ્રોડક્ટ ખરીદો કે આ, પણ એ લોકો બહુ આઈટી ફિલ્ડમાં છે, કોમ્પ્યુટરના, પણ એને એવું કે ભારતનો ખેડૂત થોડું જાણે, તો અમને આપ્યું છે. અને આ અમે અહીંયા લાવ્યા છીએ. ઓકે? જેને પણ આ વાપરવાની ઈચ્છા હોય, અમે જેમ ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એમ, તો 1 વીઘાનું હાઇડ્રોજેલ તમારા સ્વૈચ્છિક રીતે પરમાત્માના ઘરે તમને જે યોગદાન દેવું હોય, આની કિંમત MRP 3000 રૂપિયા છે 5 કિલોની. આ 1 એકર માટે પૂરું છે. 1 એકર. ઓકે? તો એક એકરમાં આ પૂરી થાય છે. તમને જો 2 જોડું થઈ જાય તો 1 વીઘાનું, કારણ કે આ 2 વીઘા થાય ને એકર, કેટલા થાય? 1.5. હા, તો એવું સમજો રફલી 2. તો તમે 1 વીઘા અથવા 1.5થી થોડા અડધું વીઘાને હાફ કરી શકો, તો અમે અહીંથી તમને આપશું. અને તમારી દિલની ભાવના પ્રમાણે તમને આ વિશ્વવિદ્યાલય નિમિત્ત બન્યું, પરમાત્માનું ઘર નિમિત્ત બન્યું. તો આવા સારા કાર્યો માટે તમને એમ થાય કે મારે 200-300 રૂપિયા જે દેવા છે એ રીતે અમને નહીં, પણ સારા કાર્ય બીજા 100-200 ખેડૂતોને અમે સપોર્ટ કરી શકીએ, દેવા હોય તો કોઈ કમ્પલસરી નથી, એ પણ
વિચારી શકો. બાકી આ ઈચ્છા છે તમને આપીએ? હે, તમે એકવાર જમીનની અંદર વાવણી કરી પછી જો આંબો વાવ્યો હોય તો ધરતીની નીચે હોય તો તમારે 1 વર્ષ સુધી તો એને કાંઈ આપવાનું નથી થતું. પણ જો તમે કપાસ વાવ્યો હોય, તમે તુવર વાવી કે બીજો કોઈ પાક, અને પછી પાક લણી લીધા પછી તમે પ્લાવ કરો, જમીનને નીચેથી ઉપર કરો, એટલે પછી આ ડિઝોલ્વ થઈ જશે. તો એક પાકમાં 1 વાર. ઓકે ઓકે, એનો બીજો કોઈ પ્રશ્ન? શું? હા, એ તો બહુ સારી વાત છે. તમે ડીએપી વગર પણ આને મૂળમાં નાખી શકો. નહીં, એક મિનિટ. જો ચોમાસાની ખેતી હોય, 1 વાર વરસાદ 2 વાર આવીને એને પકડાવવું હોય તો તમે ચાલે. પણ જો એને પાણી જ ન આપો તો એ પકડે કોને? હા, ચોમાસામાં કરી શકો. યસ, ચોમાસામાં ડેફિનેટલી તમે આનો યુઝ કરી શકો. જે ભેજ નીચે ઓવર સેચ્યુરેશન થઈને નીચે જતો રહે છે એમાંથી કમસે કમ એ પકડીને તમારે પાણી નહીં, કારણ કે મારા આંબા છે 100, તો હું એને હાઇડ્રોજેલ આપી દઉં તો મારે પછી જરૂર નથી પડતી 2-3 મહિના સુધી પાણી. એટલે આપ વિચારી શકો, પણ આનો એક્સપેરિમેન્ટ કરો, તમને બહુ મજા આવી જાય તો પછી આગળ વિચારશું. આનું 1 એકરનું જે માપ છે એ 5 કિલોનું છે. ઓકે, અને આ એકમાત્ર હાઇડ્રોજેલ નથી. તમે હાઇડ્રોજેલ લખશો ને ગૂગલમાં કે ઓનલાઈન ગમે ત્યાં, તો બહુ બધી બ્રાન્ડ જે છે એ આ બનાવે છે. મોટી મોટી કંપનીઓ પણ હાઇડ્રોજેલ બનાવે છે. પણ અમને આ બહુ વિશેષ એટલે લાગે છે કારણ કે બીજી બધી કંપનીઓ જે છે એ મકાઈમાંથી, ડાંગરમાંથી સ્ટાર્ચ એક્સટ્રેક્ટ કરીને બનાવે છે, જ્યારે આ જે છે એ છાલમાંથી બને છે. તો એની સાથે સાથે આમાં આ 5 કિલોમાં 1.25 કિલો જેટલું માઇક્રોન્યુટ્રિયન્ટ ખાતર પણ છે, 25%. કારણ કે એ વનસ્પતિમાંથી જ નીકળેલું છે. એની પોતાની કિંમત 1000 રૂપિયા 1200 રૂપિયાની છે, જે મફતમાં મળે છે આની સાથે એની અંદર. એટલે આવી વસ્તુ છે, પરંતુ ફાર્મર્સને કોન્ફિડન્સ આવે ખેડૂતને, અને ભારત દેશનો ખેડૂત સદ્ધર બને, સાત્વિક બને, સશક્ત બને, એના માટે અમારી આ ગુડવિલ છે. અમને પહેલે એ આપ્યું છે, અહીંયા અમે લાવ્યા છીએ, પણ અમે એટલું બધું નથી આપી શકીએ એમ. એટલે 2-2ની જોડી પોતાના નામ લખાવી અને અહીંયા કરી શકે. 1 બેગ લઈ જાય પછી હાફ કરી લેજો જેની સાથે ઓળખાણ હોય. આ સંભવ છે? હા, જે જોડી બનાવી આવી શકે એ પ્રમાણે. ઓકે. હા, બાગાયત હોય જેને માની લો પપૈયાની ખેતી છે, ઓકે, આંબો છે, આંબા વાવ્યા છે, લીંબુ વાવ્યા છે, તો એક રોપા ઉપર કેટલું ડિસ્ટન્સ છે? લીંબુમાં મારા ખ્યાલ પ્રમાણે તમારે આ 1 બેગથી, હે ને, આ 1 બેગથી 30 ગ્રામ, આપણે 50 40 થી 50 આંબો હોય અને 6 ફૂટનો હાઇટનો હોય, 6 થી 8 ફૂટનો, તો આ નાખીશું. સર, 1 મિનિટ, એક વિડીયો દેખાડી દઈએ. આની એપ્લિકેશન્સ બાગાયતમાંય થઈ શકશે, આની એપ્લિકેશન્સ તમારા બધામાં થઈ શકશે, ચાહે ખેતી, દિવેલા, જે પણ ધરતીની અંદર નાખવાનું છે. ઓકે, ફર્ધર ક્લેરિફાઈ કરશું, પણ અશ્વિનભાઈને 2 ટેકનોલોજી દેખાડી દઈએ ફટાફટ. હા, લેબર સેવિંગ ટૂલ. લેબર સેવિંગ ટૂલ. એમને એવું વાત કરી નિંદામણ. અમે ઓવરઓલી એડ્રેસ કરીએ છીએ, તો હવે નિંદામણ ઉપર આવીએ. નિંદામણ ઇઝી છે ભાઈઓ. હવેનો સમય છે ને લેબર સેવિંગ એ ભયનો છે. શેનો છે? ભય. 3 થી 4 વર્ષમાં તમે જે ઉગાડ્યું હશે ને એમાં જો ફ્રૂટ હશે ને તો માણસો ગભરાશે ખાતા. કેમ? અત્યારે હું ભૂખ લાગી હોય, મહેસાણા બસ ડેપોની બહાર 3-4 કેળાની લારીવાળા હોય તો ફટ લઈને 2 કેળા લઉં, ભૂખ લાગી છે, છોલીને ખાઈ લઉં. પણ 5-7 વર્ષ પછી આવું નહીં થાય. માણસ ગભરાશે કે આ ખાધા પછી હું પતી જઈશ કે જીવવાનો છું. ઓકે, કેટલા કેમિકલ એપ્લિકેશન્સ છે.
તો એવે વખતે તમે જે નિંદામણ, કેટલા જણ અહીંયા નિંદામણ નાશ કરે છે દવાથી? હાથ ઊંચો કરે, મહેરબાની. બધા જ. ઓ હે, તમે નથી કરતા? બહુ સર, એમને એમ કરો છો. તો તમારે કેટલા વીઘા છે? તો તમે જાતે જ, એટલે કે મજૂરોથી? હા, તમે? બસ. તો આવા જે, હવે તમે બધા આમાંથી મુક્ત થાવ ને તો અમે એનું એક મંડળ બનાવશું અને આ મંડળને રજિસ્ટ્રેશન કરી સ્પેશિયલ સર્ટિફિકેશન્સ મળે. એટલે આવા કેળાને સર્ટિફિકેશન મળે ને તો હું ખાઈશ લારીમાંથી. આમાં મગ હશે, મઠ હશે, જે હશે હું ખાઈશ. પણ ભાઈઓ, તમે જે નિંદામણ નાશકને શું કેમ આવશે? વીડીસાઇડ. આ વીડીસાઇડ વાપરો, એને શું રાઉન્ડ અપ, હા બેનાલ્ડાઇન, આ બધું તો કાર્સિનોજેનક છે. આમાંથી મુક્ત થવા માટે ભલે 5 વીઘા, 4 વીઘા, 2 વીઘા તમે મહેનત કરો, થોડા લેબર્સ લાવો. એક વાત કહી દઉં બધા ખેડૂતોને, 4-5 વર્ષ પછી તમને મજૂરને 700 રૂપિયા દેવા પોસાશે એક દિવસના. 800 થી 1000 રૂપિયા દેવા પણ પોસાશે. એટલા ભાવ છૂટ થશે. શું કામ? માણસ ડરશે. શુદ્ધ ખાવામાં હવે 1.5 લાખનો પગાર હોય તોય તે ખાવા માટે કેટલો ખર્ચો કરું છું? વધુ તો બધું મોબાઈલ, મોટરસાઇકલ, સારા કપડાં, સારા ફેશન બ્રાન્ડ માટે કરું છું. પણ જીવીશ તો ને? આ નહીં જીવું તો શું થશે? આ બધી બ્રાન્ડ નકામી છે. એટલે ખેડૂતનો ટાઈમ આવશે, પણ એના માટે સંગઠન પણ જોશે. તમે જુઓ, આ ઓફ કરી. આ વિડીયો આપને દેખાડતા પહેલા મારા 2-3 પ્રશ્નોનો તમે જવાબ આપજો. આજથી 40 વર્ષ પહેલાં જો ખેતરમાં નીંદવા જતા હતા તો શું લઈને જતા હતા? દાતરડું. અચ્છા, આજથી 40 વર્ષ પહેલાં તમારા ગામમાં 2 વ્હીલર કેટલા ઘરોમાં હશે આશરે? મોટરસાઇકલ કોઈ ઘરમાં નહીં. આજની તારીખમાં કેટલા એવા ઘર બાકી છે જ્યાં નથી? બધાના ઘરે છે. આજથી 30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં ફોન કેટલા હતા ગામમાં? કોઈના ઘરે લેન્ડલાઇન પેલું ચકરડાવાળું? 1 કે 2. આજે દરેકના ખિસ્સામાં છે ફોન. તો આજથી 30-40 વર્ષ પહેલાં જ્યારે મોટરસાઇકલ નહોતી, બસમાં કે બળદગાડામાં કે ઘોડાગાડીમાં જતા હતા, ફોન નહોતા, તો એ દાંતરડું લઈને જતા હતા. આજે બધી સુખ સુવિધા ઘરમાં છે તો પણ ખેતર નીંદવા શું લઈને જવું પડે છે? દાંતરડું. અચ્છા, સૌથી બેઝિક વસ્તુ કોના ઘરમાં પોતા એવા છે જે ઊભા ઊભા વાગી શકે? હાથ ઊંચા કરે. બધાના જ ઘરે. તો ઘરે પોતા કરવા હોય તો ઊભા ઊભા કરવાના, પણ ખેતરમાં જે નીંદવું હશે તો એ નીચે બેસીને જ કરવું પડે, હે ને? પણ હવે એવું કરવાની જરૂર નથી. જેવી રીતે પોતું જો મારે આટલા એરિયામાં કરવું હોય તો નીચે બેસીને જો હું કરું તો મને વાર લાગે, પણ ઊભા ઊભા કરું તો થઈ જાય વહેલું. એવી રીતે નિંદામણ પણ જો આપણે ઊભા ઊભા કરીએ એવા સાધનો આવી ગયા છે. એમાં પણ તમારો ચોથા ભાગના જ સમયમાં તમારું ખેતર જે 1 વીઘું કે 1 ચાસ થવાનું હોય, ચોથા ભાગના જ સમયમાં એટલું ચાસ તમે બેસ્યા વગર જે છે એ કરી શકો, તમે અથવા તમારા મજૂર. તો એની એક ઝલક છે એ આપણે જોશું. मेरा नाम शैलेश सिंह सोलंकी है और जूना समलाया गांव का रहवासी हूँ. हमारे गांव में जुबिलेंट भारतीय फाउंडेशन और फार्मी ब्रिज दोनों साथ में मिलके खेडूतों को डेवलपमेंट के लिए एक प्रोजेक्ट चालू किया हुआ है, जिसमें अत्याधुनिक टेक्निकल मतलब सब साधन दिए हुए हैं. अभी ये नई टेक्नोलॉजी वाले साधन लाए हुए हैं, जिसमें जो काम 1 या 2 दिन में होता था वही काम आज 2 से 3-4 घंटे में हो जाता है. उसमें हमारे गांव में जितनी भी महिलाएं हैं और मजदूर वर्ग है उनको शारीरिक प्रॉब्लम बहुत कम होने वाले हैं और इस साधन से अपना काफ़ी सारा पैसा भी बचत करेंगे खेडूतों.
પહેલાં અમે દાંતરડાથી કામ કરતા હતા ત્યારે નીચે બેસીને કરવું પડતું હતું અને વધતા કે મજૂરો વધારે જોઈતા હતા અને મજૂરો મળતા નહોતા, એવી ઘણી પરેશાની હતી. હવે સાધન છે એનાથી કે કમરમાં દુખે ના અને ઊભા ઊભા કામ થઈ શકે અને વહેલું થઈ શકે છે. જુબિલન તરફથી અમને આ સાધનો દેખાડવામાં આવ્યા છે અને અમે લેવા પણ લેશું તો અમને ઘણો ફાયદો થશે. એક ચાસમાં તો આખો દડો, એક વધારે તો આખો દિવસ એ થઈ જાય અને ઓછું હોય તો બે ચાહે પડે દિવસના, એટલે અઠવાડિયું થઈ જાય. એક વીંઘાની અંદર અઠવાડિયું 15 દિવસ એ થાય. આમાં સાધન છે તો એક કલાક 2-3 કલાકમાં પણ એક વીંઘું કાઢી શકાય. તો આવા તમે જોયા છે કોઈ દિવસ સાધનો ઓનલાઈન વિડીયોમાં કે એવી રીતે? આપમાંથી કોઈને ત્યાં છે આવા સાધનો? બરાબર, પણ એ તો બે ચાસ વચ્ચે. તો આ જે ટેકનોલોજી છે એની વિશે વિગતે વાત કરશું. પણ ખરેખર તમે ઇકોનોમીની વાત ન કરો સાહેબ, મારા 20 એકર છે, હવે આમાં ક્યારે પાર આવે? આપણે 20 એકર જેમ થાય છે એમ કરીએ, લેટેસ્ટ સી એમાં ટેકનોલોજી ફ્યુચરમાં આવશે. તમે 2-4 વીઘા 100 જણા થઈને 400 વીઘા થઈ જાય ને, 4 વીઘામાં, એમાં તમે આવા સાધનોથી, કારણ કે મને લાગે છે ત્યાં સુધી મહેસાણાની ગોરાડું જમીન છે, આપણે આવું ના કરી શકીએ? જે લોકો બાબાના મતલબ થોડું આધ્યાત્મિકતા છે, પોતાના ગામમાં આવા નાના નાના મંડળ 10-20 માણસના બનાવે અને આપણે 2 વીઘાની ખેતી હોય બહેનો, 2 વીઘામાં 2 વીઘાની ખેતીમાં વેલાવાળા શાકભાજી હોય, આ શાકભાજી હોય તે. આજે માણસને સૌથી વધુ રોગ ક્યાંથી આવે? શાકભાજીમાંથી. આ શાકભાજીની રોગની કેપેસિટી એટલી છે વધારવાની, કારણ કે તમે એની ઉપર છાંટવાના જ છો. એટલે હવે આપ સર્વેને આ એક આઈડિયા મળશે કે આપણે 2 વીઘાને તો આવી રીતે નિંદામણ કરી શકીએ ને, અને પણ એનું સર્ટિફિકેશન લઈને તમે વધુ ભાવ મેળવી શકો એ સંભવ છે ને? આશરે આ પ્રસંગે ડીડીએમ નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક ઉપર આ જઈએ. हाँ आपका ओके प्लीज. મિનલબેન છે, રાઈટ? નામ ઠીક બોલા? હા, મિનલબેન ગમલે છે અને એવો નાબાર્ડ તરફથી મહેસાણા જિલ્લામાં આપ લોકોની સેવા માટે ટ્રાન્સફર થઈને મુંબઈથી અહીંયા ટ્રાન્સફર થઈ છે. એમનું આ તબક્કે સ્વાગત પણ કરીએ. એમની એક વિશેષ શુભ ભાવ છે જી. આ એવો બેંક સાથે ડીલ કરે, ખેડૂતોની તકલીફોને પણ બેન્કિંગમાં સોલ્વ કરે અને ખૂબ ઘણા કામ કરે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ડીડીઓ સાથે રહીને. તો આવી રીતે આ બહેનનું ખૂબ સ્વાગત છે અને આપનો ક્યારેક સહયોગ માગે તો સહયોગ પણ આપજો અને એવો પણ આપને સહયોગ આપશે. अभी तो गुजराती इतना नहीं आता है, सीखने की कोशिश करूँगी और साथ में मिलके काम करेंगे. जो भी आपके कुछ प्रॉब्लम्स है वो आके बताइएगा ज़रूर. ट्राई करने का रीजनल ऑफिस के थ्रू ट्राई करने की सॉल्व करने की कोशिश ज़रूर करूँगी. थैंक यू. હા, શું એડ્રેસ એવું છે કે એવોનું જે પહેલાંના ડીડીએમ હતું ને, હું પણ એવી રીતે ભરૂચ અને નર્મદાનો ડીડીએમ હતો 2001થી 2007 સુધી, અને પછી પાછો મેઇન સ્ટ્રીમમાં ગયો હતો બોમ્બે. તો એમ બેન પણ ત્યાંથી આવ્યા છે, 5-6 વર્ષ સુધી આપ લોકો સાથે રહેશે અને એમનું એ એડ્રેસ ચેન્જ કરવાના છે. એટલે આપણે શું કરશું, જેને ઇન્ટરેસ્ટ હોય ને એને અહીંયા દીદીને આપી દેશે એડ્રેસ, તો એમની પાસેથી વેન યુ ચેન્જ યુ કાઇન્ડલી ઇન્ડિકેટ, હે ને? શ્યોરલી. અને અમે આપ લોકોનું લિસ્ટ પણ આપી દઈશું, તો એવું બને કે એમ એવો પણ તમને મેસેજ આપે. ચેન્જ કરી રહ્યો ને એક વખત. હા, તો અત્યારે બાયપાસ ઉપર રહે છે ક્યાંક, પણ એ ત્યાંથી જલ્દીથી ચેન્જ કરવાના છે. ઓફિસ સુનો, સાંભળો બધા, કોઈ ઓફિસ હોતી નથી. નાબાર્ડની ઓફિસ એટલે નાબાર્ડના અધિકારીનું ઘર, રેસિડન્સ કમ ઓફિસ હોય. અને બીજું, પર્સનલી કોઈને એમને મળવા જવાની જરૂર નથી, કારણ કે પર્સનલ લોન એ આપતા નથી.
એ તો બેંકો, કોઓપરેટિવ બેંક, ગ્રામીણ બેંક અથવા તો SBI કે બેંક ઓફ બરોડા દ્વારા જ તમને મળે. એવોનું કામ છે પોલિસી મેકિંગ. નાના મોટા ફિલ્ડ લેવલના ઇશ્યુઝમાં કાંઈ તકલીફ આવતી હોય તો એ બેંકોને સલાહ આપે. એની પોલિસી ચેન્જ કરવા માટે અમારી હેડ ઓફિસને અથવા અમદાવાદ ઓફિસને ફીડબેક આપે. અહીંયા કલેક્ટર DDO સાથે રહીને બહુ મોટી પોસ્ટ હોય છે, એટલે એમનું એ કામ છે. વ્યક્તિગત દીઠ તમારા કાંઈ નાના મોટા હોય એવું ફોરમમાં તમે જોડાશો. હજી તો એવો આઈ થિંક એક વીક કિતના હુઆ આપકો ટાઈમ? હવે 1 અઠવાડિયું થયું છે. એ અઠવાડિયામાં આપણે એમને બહુ એ કરીશું. અહીંયા ભગવાનનું ઘર જ તમારા માટે સોર્સ બનશે. પણ એમનું સ્વાગત કર્યું અને દિલથી તમે લોકો જાગૃત છો. મહેસાણા કે કિસાન બહુ જાગૃત હૈ, સબ લોગ આપસે ચાહતે હૈ. તો ફરીથી એમનું સ્વાગત અને અભિનંદન અભિવાદન કરીએ છીએ. जिला हम लोग यहाँ पे ये जो हेड प्लेस है वहाँ पे पूरे इंटरनेशनल हेडक्वार्टर है एग्रीकल्चर एंड रूरल डेवलपमेंट विंग, नाबार्ड भी एग्रीकल्चर एंड रूरल डेवलपमेंट ऑफ ब्रह्मा कुमारीज. और यहाँ की जो दीदी है सरला दीदी, वो चेयरपर्सन है इंटरनेशनल सर्विसेज का. तो उसी के तहत यहाँ पे ये प्रोग्राम चल रहा था. मुझे राहुल ने नंबर दिया आपका, तो मैंने कहा देखो अगर चांस लेते हैं तो आपका स्वागत है भगवान के घर में, और आधे घंटे में आपको फिर मिला के फ्री करेंगे. अब बैठिए प्लीज़. आपका शुभ नाम है? महेंद्र भाई. क्या करते हैं? स्टेट गवर्नमेंट, गुजरात, महाराष्ट्र. कौन सा डिपार्टमेंट? ओह, ICWDP है. वेरी नाइस. थैंक यू. પ્લીઝ હેવ યોર સીટ. અચ્છા, એક ટેકનોલોજી તમે ક્યારેય નહીં વિચારી હોય, એ ટેકનોલોજી તમારી સમક્ષ મૂકીએ છીએ. નિંદામણને ઝીરો કરવું હોય પોતાના ખેતરમાં તો તમારે ઘાસ જ નહીં ઉગે. લગભગ 70% ઘાસ ઉગશે જ નહીં, નિંદામણ ઉગશે જ નહીં. એના માટે એક ટેકનોલોજી છે. બાકી આ સાધનો તમને યોગ્ય લાગે તો આપણે અહીંયાથી જ ગુજરાત સરકારની કોસ્ટ પ્રમાણે સોર્સ કરશું. સબસિડી નથી જોતી, પણ આપણા ખેતરમાં 1-2 વીઘામાં આ સાધનો તમને ઘણો સપોર્ટ આપી શકે છે. આજે તમે વિડીયોમાં જે સાધનો જોયા એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર એનલિસ્ટ થયેલા છે. પણ આઈ ખેડૂત પોર્ટલમાં કેવું છે કે તમે ત્યાં એન્ટ્રી કરો, એની પછી કોઈ 20 ખેડૂતના નામ એ લોકો લે અને પછી એને એ સાધનો આપી દે છે. તો 20 ખેડૂતો અહીંયા જ 20થી વધારે છે. તો જરૂર નથી કે બધાનો જ નંબર લાગે, આખા ગુજરાતના જે ખેડૂતો એપ્લાય કરતા હોય. પણ એ જ સાધનો એ જ કંપનીના એ આ બધા ખેડૂતોએ સંગઠિત જ્યારે લીધા તો બહુ સસ્તા પડ્યા. એ સુરતમાં એ કંપની છે જેના સાધનો ત્યાં આઈ ખેડૂત પોર્ટલ પર લિસ્ટ થયા છે. આમાં શું તકલીફ છે ખબર ભાઈઓ? મોટામાં મોટી તકલીફ એ છે, આ દાદા કાંઈક જતા હોય ને ખાતર લેવા તો એ એકલાનું જ લઈને આવે, કારણ કે એની સાથે સંગઠનમાં કોઈ છે જ નહીં. એટલે દરેક જણ પોતપોતાના ગામથી મોટરસાઇકલ લઈને જાય, ખાતર લઈ આવે, બિયારણ લઈ આવે. ભાઈઓ, એકલો હંમેશા મરે, એકલાને દબોચી દેવામાં આવે. આ દેશમાં તમે ગીર છે ને જુનાગઢ, ત્યાં ગાયોના ટોળામાં કોઈ સિંહની તાકાત નથી કે વાછડો કે વાછડી લઈ જઈ શકે ટોળામાં. સમજ में आता है? लेकिन તો પછી સિંહ ભૂખ્યા રહે? શું કરે? હે? પણ હવે એ તો બધા સંગઠનમાં છે. હે? ઝડપ મારે. પણ એકલો પડે નહીં તો ન મારી શકે. પણ એમાં શું થાય કે એ 2-4 સિંહણ ને 2 સિંહ હોય ને, ત્રાડ પાડે બહુ, નામ જાણે મારી. એટલે એમાં જે કાચા પૂચી ગાયો હોય ને, એ વાછડો વાછડી સંગઠનને છોડીને ભાગે કે હું તો બચી જાઉં. એ જે બચવાની માટે ભાગે ને એને પકડી લે. આજે ખેડૂત આ જ છે. આ કિસાનની વાંક કિસાનોનો છે, પણ એ જે સંગઠન આપે ને, એ જે સ્પિરિટ કોણ આપે? એ સિર્ફ પરમાત્મા આપી શકે. આજે કોઈ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કે કોઈ પણ સરકાર તમને સંપ કેમ કરવો એમ શીખવાડે? આપસમાં વિશ્વાસ કેમ રાખવો એ શીખવાડે? આપસમાં એકબીજા પ્રત્યે સદભાવના રાખી વિશ્વાસ રાખીને આગળ વધતા શીખવાડે?
નહીં, એ તો આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય જ શીખવાડી શકે. આજે અમે અહીંયા આવ્યા તો અમારો શું મકસદ? અમારા ભાઈઓ અને બહેનો તાકાતવાળા બને, એ સદ્ભાવનાને લીધે અહીંયા ઊભા છીએ. ઓકે, તો સદ્ભાવના શું એક ગામમાં 20 ખેડૂતોમાં ન થઈ શકે? એટલે બ્રહ્માકુમારીઝના ગીતા પાઠશાળાના ભાઈઓ બહેનોને બોલાવ્યા છે. શું તમે આટલું ના કરી શકો? આખા ગામનું સંગઠન નથી બનાવવું. તો ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ, પણ આપણે 15-20 જણને તો ભેગા કરી શકીએ અને એ કરવામાં બહેનોનો સહયોગ લઈએ, આધ્યાત્મિકતાનો. પણ આપણે એવું ઇનિશિયેટિવ નથી લેતા, કારણ કે આપણને ભવિષ્ય શું છે એ ખબર નથી. હમણાં હું તમને કહું કે સંગઠન બનાવજો, તમને દર મહિને 10,000 પેન્શન મળશે, તો બધા બનાવવા માંડશે. પરંતુ હું એમ તમને કહું કે ખેતીમાં હું તમને વીઘે લાખ રૂપિયા કમાવડાવીશ, સંગઠન બનાવો તો. પણ 500 રૂપિયા માટે સગા ભાઈ હારે લાકડીઓ ઉડાડશે. પણ અહીંયા જ્યારે એડવાન્ટેજની વાત આવે ત્યારે પોતાનો ઈગો હર્ટ થઈ જાય. હું આટલા વખતથી ખેતી કરું છું, મને ન ખબર પડે? આજકાલના આવી ગયા, આમ આવી ગયા. અમે અત્યાર સુધીમાં 10 થી 15,000 ખેડૂતો સાથે કામ કર્યું હશે. બહુ જ વન્ડરફુલ રિઝલ્ટ મળે છે જ્યારે ખેડૂત સ્ટ્રીમલાઇન થઈ જાય, અથવા બહેનો અને ભાઈઓ, તો બહુ જ સારું કામ મળે. ભરૂચમાં 700 એકરમાં સંગઠન લાવીને પહેલીવાર પપૈયાની ખેતી આજથી 2000 એટલે 26 વર્ષ પહેલાં કરાવીને એક્સપોર્ટ કરાવ્યું. કેળાના ખેડૂતોને કેળાની ડેવલપ કરાવીને સ્વિટ્ઝરલેન્ડની કંપની સાથે ટાઈપ કરાવીને એક્સપોર્ટ કરાવ્યું. ખેડૂતની આવક એકરે 60,000 હતી, એમાંથી 1,40,000 2 વર્ષમાં કરી. આ બધું સંભવ થયું આપસમાં પ્રેમ, સદ્ભાવના, વિશ્વાસ અને વિશેષમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. ઓકે, તો આપણે ત્રીજી ટેકનોલોજી જોઈએ, થર્ડ ટેકનોલોજી વિચ વી આર શોઈંગ ધેર. માઇકો નામનો એક વિડીયો છે. હવે પોઝ કરજો ને, પોઝ કરજો એને. ખેતરમાં જે કચરું ઉગે છે સૌથી વધારે, એ ત્યાં જ ઉગે છે જ્યાં આપણે છાણિયું ખાતર નાખીએ છીએ. હા કે ના? બધા સહેમત છે એ વાતથી? કેમ એવું? છાણિયા ખાતરથી કેમ ઉગે વધારે? કારણ કે એ વ્યવસ્થિત કોવાતું નથી. તમે 2 વર્ષ જૂનું પણ કોઈની પાસેથી લેશો તો પણ એ વ્યવસ્થિત કોવાયેલું નથી હોતું. અને એ જે આપણે લઈએ છીએ છાણિયું ખાતર, ચાહે તે પોતાના ઉકરડામાંથી હોય, ઉકરડામાં 11 મહિના તો રહે, પછી આપણે પાછું ખેતરમાં નાખીએ, એ જિંદા લાશની સમાન છે. આપણને એવું છે કે આપણે 1 વીઘામાં 3 ટ્રોલી 4 ટ્રોલી નાખી દીધું છાણિયું ખાતર, એટલું બધું અમારી પાસે તો હવે જમીનમાં બહુ સરસ ઉગશે. એવું થવાનું નથી. કારણ કે 11 મહિના સુધી આપણે જે વાસીદું કરતા રહ્યા એ બંધ હતું કે ખુલ્લું હતું? ખુલ્લું હતું. છાણમાં, ગાયના છાણમાં આપણે ખબર છે ગોબર ગેસ પ્લાન્ટમાં નાખીએ તો એમાંથી ચૂલો સળગે. એ કયો ગેસ હોય છે? મિથેન કરીને એક ગેસ હોય છે. ગાયનું છાણ મિથેન જે છે ખૂબ જ વધારે એમિટ કરે છે. હવે મિથેનમાં છે ને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ તત્વ છે જે હવામાં જતું રહે છે. જ્યારે આપણે વાસીદું કરીએ ને ખુલ્લામાં, તમે એ ગોબર ગેસ પ્લાન્ટમાં નાખો તો મિથેન ત્યાંથી ગેસ નીકળે, ખુલ્લામાં નાખો તો મિથેન હવામાં જતો રહે. એક એવો છે જે ખૂબ જ વધારે જરૂરત છે આપણા જમીનમાં, અને એ છાણિયા ખાતરમાંથી જ મળે છે, પણ એ હવામાં ઉડી જાય છે. એ કયું તત્વ હશે? કોઈ કહી શકે? ખેતી એ તત્વ વગર. અચ્છા, યુરિયામાં કયું બિલકુલ તત્વ હોય છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન. ડીએપીમાં કયું તત્વ હોય છે? ફોસ્ફરસ. જો તમે છાણિયા ખાતરનું, જે આપણે જમીનની ટેસ્ટ હોય છે ને, છાણિયા ખાતરની ટેસ્ટ કરાવશો કે આ લ્યો આ મારી જમીન છે, તમે ખાતર આપી દીધું છે છાણિયું ખાતર, ભૂકો, કે આનું ટેસ્ટ કરો, તો એમાં નાઇટ્રોજન ને ફોસ્ફરસ ના બધા તત્વો બહુ ઓછા નીકળશે. એક તત્વ સૌથી વધારે નીકળશે. કયું નીકળશે? કોઈને ખ્યાલ છે? બોલો બોલો બોલો.
કાર્બન. ભાઈઓ હજી દિલ ઉપર લખી લો, કાર્બન વગર ખેતી ન થાય. અસંભવ છે. નાઇટ્રોજન વગર હજી થઈ શકે, યુરિયા વગર ડીએપી વગર હજી થઈ શકે, કાર્બન ન હોય તો ખેતી ઝીરો. આટલું દિલ ઉપર લખી લો. અને કાર્બન આવે ફક્ત ને ફક્ત ગાયના ગોબર અને બીજો બાયોમાસમાંથી. એ સિવાય કોઈ જીએનએફસી, સરદાર યુરિયા, જીએસએફસી, ક્રિબકો, ઇફકો, ચંબલ ફર્ટિલાઇઝર કોઈની તાકાત નથી કે તમને કાર્બનનું એ 2 ગુણ આપે અને તમે ખેતીમાં નાખો અને કાર્બન વધે. સિવાય તમારું જે બાયોમાસ છે, યાને કે ગોબર ગાયનું અને ભેંસનું, બકરાના લીંડીઓ, આ બધા બાયોમાસમાં કાર્બન છે. જેટલો કાર્બન વધશે એટલી તમારી ખેતીમાં જીવાત નહીં આવે, એની ગેરંટી. તમે વિચારો કાર્બનની મહત્વતા કેટલી હશે કે હવે તો વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું. ડ્રાઈવર વગરની ગાડીઓ ચાલવા લાગી. એ ખ્યાલ છે તમને? ડ્રાઈવર વગરની ગાડીઓ છે, કોમ્પ્યુટર ચલાવે ગાડીને. આપણે ભારત સહિત બીજા બધા દેશો બીજા ગ્રહો પર પહોંચી ગયા તો હજી કાર્બનનું ખાતર નથી બનાવી શક્યા. નાઇટ્રોજનનું બનાવી લીધું, ફોસ્ફરસનું બનાવી લીધું, બીજા ગ્રહો પર પહોંચી ગયા તો એ હજી કાર્બનનું કોઈ પણ બીજા પ્રકારનું કેમિકલ ખાતર બન્યું નથી. સમજાય છે? કોલ્ડ ડ્રિંક ઉપર ધ્યાન નહીં રાખતા. તમારા પોતાની બુદ્ધિમાં અત્યારે અમારા શબ્દો જોવા જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન મહાભયંકર. ઓકે, ધ્યાન અહીંયા. હા, તો હવે હમણાં જે તમને વિડીયો દેખાડશું એ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી ફૂગ છે, એક ફૂગ છે જેના 3 કામ છે. એક તીરે 3 નિશાન આપણે એચીવ કરીએ છીએ ફૂગ વાપરવાથી. સૌથી પહેલું એ આપણા ઉકરડાને ફક્ત 45 દિવસમાં ટોટલી ચાની ભૂકી જેવું કરી નાખે છે. એટલે એની અંદરનું દરેક કચરું, કોઈ બીજો રહી ગયું એ બધું ટોટલી ખતમ કરી નાખે છે, બાળી નાખે છે, કુદરતી રીતે કોહવાવી દે છે. અળસિયાનું ખાતર નથી, ફૂગ છે. અળસિયા કાંઈ નહીં, એ ફૂગ છે. બીજો એનો ફાયદો કે એ હવામાં જે કાર્બન જતું રહે છે, જે 11 મહિના આપણે રાખીએ છીએ એની જગ્યાએ જો તમારે હવે શિયાળાના પાકમાં પણ તમારા ઉકરડાને આવી રીતે કોહવાવીને જમીનમાં નાખી દેવું હોય તો એ તમે નાખી શકો છો. એટલે કાર્બન એની અંદર વધારી દે છે. અને જેટલું વધારે કાર્બન એટલું તમારે ઉપરથી ખાતર નાખવાની જરૂર નથી. ત્રીજો એનો ફાયદો, આ જે ફૂગ છે એ આપણી મિત્ર ફૂગ છે. ઘણા બધા એવા જીવાણુ છે જે આપણા મિત્ર જીવાણુ હોય એટલે ખેડૂતના, અને દુશ્મન જીવાણુ પણ ઉપયોગી. કરેક્ટ. અમે નાના હતા ને ભણવામાં, અમે તો શહેરમાં ભણ્યા, તો છતાંય આવતું કે ખેડૂતનો સૌથી સારો મિત્ર કહેવાય અળસિયું. હે ને? તો ખાલી અળસિયું જ એક જ મિત્ર છે ખેડૂતનો કે બીજા છે? બીજા કયા કયા મિત્રો છે ગણાવો. મધમાખી. મધમાખી. ઓકે. પછી અળસિયું, મધમાખી 2. હે? ઉધઈ. ઉધઈ મિત્ર છે કે દુશ્મન છે? ઉધઈથી શું ફાયદો થાય? એ તો નુકસાન થાય. હું તો મિત્ર નુકસાન કરે કે ફાયદો કરે? ફાયદો કરે ને, તો હું મિત્ર પૂછી રહ્યો છું. મિત્ર. જૈવિક વિવિધતા બધી જ છે. બધી એ. અચ્છા, પણ એ તો બધા આંખે દેખાય છે. હવે આંખે ન દેખાય એવા છે કોઈ? જો આંખ से दिखता नहीं है ऐसे कोई मित्र है? એવા મિત્રો છે કોઈ? નહીં, ખબર નહીં. બહુ સરસ, વેરી ગુડ. કેવું જોઈએ? ખબર નથી. કયો? જુઓ, અચ્છા, આ અળસિયા, મધમાખી એમને મિત્રો કેમ કહેવામાં આવે છે? કારણ કે ખેડૂતોને એ હેલ્પ કરે છે, મદદ કરે છે. એટલે નહીં, મદદ તો તમને ટ્રેક્ટરે કરે છે તો એ મિત્ર છે. મજૂરોએ મદદ કરે છે, એ મિત્ર છે. ટ્રેક્ટરને તો આપણે ડીઝલ ભરાવવું પડે, એનું મેન્ટેનન્સ કરવું પડે, રૂપિયા જોઈએ એના માટે. મજૂરોને આપવા રૂપિયા જોઈએ. અળસિયાને તમે પૈસા ચૂકવો છો? મધમાખીને પૈસા ચૂકવો છો?
એટલે આપણા મિત્ર છે, કારણ કે મફતમાં કામ કરે. નિસ્વાર્થ કામ કરે ખેડૂત અને ખેડૂતની જમીનમાં, એ તમારા સાચા મિત્રો. તો એવી રીતે બીજા ઘણા બધા એવા મિત્રો છે જે આપણને નજરે દેખાતા નથી, જમીનની અંદર છે. અને જમીનની અંદર પણ તમને નજરે ના દેખાય. જે રીતે અળસિયું જમીનની અંદર રહે પણ એ નજરે દેખાય, પણ આ તમને જમીનની અંદર પણ નજરે ના દેખાય. પણ એમનું કામ છે મફતમાં, જે તો અળસિયું મફતમાં ખેડ કરી આપે, એ રીતે મફતમાં યુરિયા, ડીએપી અને બાકી બધા તત્વોની ફેક્ટરી ચલાવવી જમીનની અંદર. એ એમનું કામ છે 24 કલાક મફતમાં. જ્યારે આપણે બાપદાદાઓ ખેતી કરતા હતા ક્યાં યુરિયા, ડીએપી હતું. અત્યારે તો આપણે યુરિયા ના નાખીએ તો એને જોઈએ એવો ગ્રોથ ના મળે. ભાઈ બોલ્યા ને એઝેટોબેક્ટર કોણ બોલ્યું? વેરી ગુડ. તો એઝેટો જેવા તો કેટલી કોલોની છે, હે ને? તો એમાંનું જ એક એ જીવાણું થઈ ગયું. એમાંની જ એક આપણી મિત્ર છે જે ફૂગ છે. ફૂગ આપણને દેખાય નજરે. અચ્છા, હવે આપના ખેતરમાં કોઈ દિવસ સુકારાનો રોગ લાગ્યો છે? ચાસમાં કોઈ છોડ હોય, અમુક છોડ સુકાઈ જાય, તુવરના, કપાસના, એ કેમ સુકાતા હશે? ફૂગના કારણે. ઉધેવ. અચ્છા, ઉધેવ કોઈ દિવસ જીવતી કોઈ છોડ હોય એને લાગે કે ખાલી સૂકા લાકડા પર લાગે? એ તો સૂકા લાકડા પર લાગે. યસ, અહીંયા એક વસ્તુ અમે ક્લિયર કરશું. મારા આંબો છે, મારા આંબાની બહારની છાલ જેવી ડેડ થાય એટલે એનામાં જીવ ના રહે બહારની છાલમાં, તો ત્યાં ઉધઈની લાઈન દેખાય મને. પણ જે જીવતું છે, જે એક્ટિવ એની છાલ છે, એને ઉધઈ લાગે નહીં. ઉધઈને પરમાત્માએ એક વાત કીધેલી છે, સમજો. ઉધઈને એ કીધું છે કે તારે એ જ વસ્તુને ડીકે કરવાની જે મૃત્યુને પામેલું હોય. જેમ ગીધ જીવતાની ઉપર એટેક નહીં કરે, પણ શબ પડ્યું હશે ગાય કા બોડી કિસી કરે. હવે આપણો ખેડૂત ભાઈ ઘણી બધી ગેરસમજણોમાં જીવી રહ્યા છે કે અમે જોઈને સાહેબ આ ઉધઈ જ છે આખી લાઈન, પણ એ શેની ઉપર છે, કેના ઉપર? મારા ઘરમાં ઉધઈ લાગી, શું કામ? ઓલો પ્લાય જે હતું ને એ ત્યાં મેં એની ફ્રેમ બનાવી હતી, અને સંડાસ બાથરૂમના બારણા લાકડાના હતા, એને લાગી. પણ જે જીવિત પ્લાન્ટ હતા એને, કારણ કે એનું કામ જ છે જે મૃતપ્રાય થઈ ગયું હોય એને ડીકે, ક્ષય કરવાનું. એટલે ભાઈઓ, અધરવાઇઝ ઓલ્સો ઘણા બધા એના નિદાન છે, પણ અત્યારે આપણે હવે એ જે સુકારાના રોગની વાત હતી, એ એકચ્યુઅલમાં ઉધઈ નથી, એ પણ જમીનની અંદરની રહેલી એક ફૂગ છે. ફૂગ છે, નેમાટોડ્સ છે, બહુ બધી વસ્તુઓ છે. એ જે ફૂગ છે, હેલ્પ કરશે. એ જે ફૂગ છે એનો ખોરાક છે જમીનના, આપણા છોડના મૂળિયા. એ મૂળને ખાઈ જાય છે ફૂગ. હવે મૂળને ખાઈ જાય એટલે શું થયું? પાઇપલાઇન છોડની કપાઈ ગઈ. તમે ક્યાંય પાણી લેતા હો કોઈ બીજાના ખેતરેથી કે કેનાલથી, જે પણ તમારો સ્ત્રોત હશે, વચ્ચેથી પાઇપ કાપી નાખું તો ભલે ત્યાં પંપ ચાલુ હોય પણ તમારા ખેતર સુધી પાણી પહોંચવાનું નથી. એવી રીતે જ આપણે ભલે ખાતર નાખ્યું હોય, દવા પિયત આપી હોય, તો પણ એની છોડની જ પાઇપલાઇન જો કપાઈ ગઈ તો એ નીચેથી ઉપર છોડ સુધી પહોંચશે નહીં, છોડ ધીરે ધીરે સુકાઈ જશે. આ સુકારાની ફૂગ છે. હવે આ જે ફૂગ આપણે ઉકરડામાં નાખશું અને જે ખાતર તૈયાર કરશું, એ ફૂગ જે છે એ શિકાર છે, શિકારી છે. એનો શિકાર પેલી ફૂગ છે, જે સુકારાની ફૂગ છે. દુશ્મન ફૂગ જે ધરતીમાં છે, જુઓ, સાપ કરડી જાય મને તો મને કોનું ઇન્જેક્શન આપવામાં આવે? સાપના ઝેરનું. ઝેરનું એટલે સાપનું જ ઝેર, વીછીનું ન ચાલે. ઓકે, જે કરડ્યું હોય એનું જ, હે ને? તમને કોરોના થઈ ગયો તો તમને ઇન્જેક્શન આપવામાં આવતા હતા, એ કોરોના વેક્સિનના જ હતા, કારણ કે એ જ એને મારે. લોખંડનું સાધનને કાપવું હોય તો લોખંડ જ જોઈએ, એમ ફૂગને મારવી હોય તો ફૂગ જોઈએ. હવે આ ફૂગ છે એ આપણી મિત્ર છે, એને આપણા ગોબરમાં કેમ વધારવી? 40-45 દિવસમાં પછી નાખો તમારા ખેતરમાં ચોમાસાના પાકની પહેલાં, પછી જોવો તમારા એક એક પાકની પાવર. એ જોવો આ વિડીયો દ્વારા, હે ને? વિડીયો જય કિશનભાઈ ચલાવી દો. માઇકોરાઇઝા. આ કરવું એટલું ઇઝી છે, ન તો જેસીબી જોશે, ન દાડિયા કડિયા જોશે, કાંઈ નથી કરવાનું.
ફક્ત 150-200 રૂપિયામાં તમે મોટો 2-3 ટન ભરીને ટ્રેક્ટર લોડ, આખો ટ્રેક્ટર લોડ 3-4 ટનનું દેશી ખાતરને બેસ્ટ ખાતરમાં કન્વર્ટ કરી શકો. બહુ જ સરસ કામ થઈ રહ્યું છે. તમારે લોકોએ આની વિશે આગળ વધવું જોઈએ. આ જોવો, આ ઢગલા વોલ્યુમ વધારે. આ ઢગલા હોય છે ને, અવાજ હોય છે ને તમારે રસ્તાને, વોલ્યુમ વધારે. આરતી ફાઉન્ડેશન તરફથી અમને જે માઇક્રોરાઇઝર જે ફૂગ મળી છે દેશી ખાતરમાં નાખીને ખાતર પકવવા માટેની, એ ઘણી જ સારી છે અને એનાથી એક 25-30 દિવસની અંદર અમારું ખાતર તૈયાર થઈ જાય છે બરાબર ફર્સ્ટ ક્લાસ. એ તો પહેલા કચરો અને ખાતર જે નાખતા એક કોહટું નહીં હતું, એટલે 2 વર્ષમાં હોય ઉકળતો અમે કરતા નહીં હતા, એમ જ પડી રહી. એક વાર રેઝરમેન્ટ હું પછી ખાતર તૈયાર થઈ, ખાતર નાખ્યું એનું રિઝલ્ટ અમને તરત ખબર પડી. અમે આ છાણિયું ખાતર 2 થી 2.5 વર્ષ સુધીમાં કોહવાતા હતા, જેથી અમને નુકસાન થતું હતું. જે અમે પાછું જ, હા, ઓકે. આમાં તમે જોઈ શકો છો કે અમે ખેડૂતોને ડેમો દેખાડવા માટે જે 30 દિવસ અમારી શું છે, ત્યાં દર મહિને એક ફિક્સ તારીખે ફિક્સ સમયે દરેક ગામમાં મિટિંગો હોય અમે અને અમારી ટીમની. તો આજે ગામ હતું એમાં દર બીજી તારીખે દર મહિને ત્યાં મિટિંગ હોય. તો એક મહિનામાં બનાવ્યું અને બીજા મહિનામાં એને ખોલ્યું મિટિંગ પછી એમને દેખાડવા માટે. તો અડધું જ બનાવ્યું હતું, અડધું જ બનાવીને ઢાંક્યું હતું અને અડધું બનાવીને એને એમને એમ રહેવા દીધું હતું. તો આપને ફરક જે છે 30 દિવસમાં દેખાય છે બંનેમાં. પહેલાં પેલી સાઈડ પણ આવી જ દેખાતી હતી, પણ ખાલી 30 દિવસમાં એને રિઝલ્ટ મળી ગયું. હા, પ્લે કરી દે. જેથી અમને નુકસાન થતું હતું. જે અમે યુરિયા ડાય એ નુકસાન થતું હતું. જે અમે યુરિયા ડાય એ વાપરતા હતા, પણ જ્યાંથી આ સર લોકો આરટી કંપની દ્વારા યોજના ગામમાં લાવ્યા છે, ત્યાંથી અમને ફાયદો થયો છે. અમે આ ખાતર 40 થી 45 દિવસ સુધી પણ તૈયાર કરી શકીએ છીએ અને વર્ષમાં 2-3 વાર યુઝ કરી શકીએ છીએ. અમે ઘઉં જે આપેલા છે તેની ફૂડ અમે 15 થી 20 છે. મેં પહેલા ઘઉં આવતા 2 કે 4 ફૂડ આવતી હતી. અચ્છા, એ કયો માઇક્રોડન ખાતર આપેલું છે. ઘઉંમાં કંઠી કેટલી લાગે? અહીંયા કંઠી કે ને કેટલી લાગે એકમાંથી દાદા? હે, ઘઉંનો દાણો ઉગ્યો પછી આજુબાજુ કંઠી કે ને શું કે? 5, 7. આ તમે ઓકે 4, 5, 7, 3 હે ને? પણ હે, સોના મોતી જુઓ, 2 વસ્તુ છે ભાઈઓ. તમે કોઈ પણ ઘઉં વાવો ને, પણ જો તમે આ માઇક્રોરાઇઝા આવી રીતે કરીને વાપરો તો તમારે 20+ થાય. ઓકે, બિયારણ કાંઈ સોના મોતી જોવું જરૂર નથી, કોઈ પણ ઘઉં. પણ હા, તમારું બિયારણ પાવરફુલ હોય, જેમ ભાઈએ કીધું સોના મોતીમાં આવે છે, તો બની શકે. કારણ કે બીજજન્ય ધરતીજન્ય આ ખેતી છે એ બેના આધારિત છે, બીજ અને ધરતી. બીજ સારું હોય પણ ધરતીમાંય જો તાકાત ના હોય તો એટલો રિસ્પોન્સ મળે નહીં. ધરતી બહુ સારી છે પણ બીજ નબળું છે તો પણ ના મળે, હે ને? એટલે આપણે બંનેને પાવરફુલ બનાવવા માટે આપણે અત્યારે તમારી સમક્ષ બધી ટેકનોલોજી રજૂઆત કરીએ છીએ. આમાંથી 2-4 તમને યોગ્ય લાગે ને એને અનુકૂળ કરવાની. કેટલામાં? 1 કે 2 વીઘામાં ટ્રાયલ પૂરતી. પછી તમને વિશ્વાસ આવી ગયો, 5-10 જણને દેખાડો અને જો વિશ્વાસ આવી ગયો તો એક નાનું મંડળ બનાવો. અમારા જે તે ગામથી આવેલા ભાઈઓ કે
શિવશક્તિ ખેડૂત મંડળ, નવજીવન ખેડૂત મંડળ, સરદાર પટેલ ખેડૂત મંડળ, અને આનું રજિસ્ટ્રેશન કરી અને એ કિસાન મંડળનું આપણે એક સ્પેશિયલ જે આ લેટેસ્ટ ટેકનોલોજીથી ચાહે દૂધી, પરવળ, કારેલા, હે ને, સારા સારા વેલ્યુ બેઝ. મને એ કહેશો, સામાન્ય રીતે 1 વીઘે અથવા એકરે તમે પાક જે વાવો છો, હમણાં ચોમાસામાં કયો વાવશો? ચોમાસામાં શું વાવે જનરલી? બાજરી, કઠોળ, અને પછી ચોમાસામાં ઘઉં. હા સોરી શિયાળામાં ઘઉં, રાયડો તો ઓગસ્ટમાં વાવતા હશો ને? ઓક્ટોબર. ઓકે. આમાં તમને 1 એકરે નેટ પ્રોફિટ ખર્ચો કાઢ્યા પછી કેટલું કમાતા હશો આશરે? હો, હે? નહીં, એવરેજ જો ભાઈ, કોઈક બહુ હોશિયાર હોય, કંઈક એવી સિઝન પકડાઈ ગઈ હોય તો હોય વધુ, પણ એવરેજ એક સામાન્ય ખેડૂત મહેસાણાનો કેટલું કમાઈ લે એકરે? 10 થી 15 હજાર. હવે મને, હા હા ભાવ, હા ડબલ નથી થયા. બહુ સાચી, વેરી ટ્રુ. હું તમારી વાત સાથે બિલકુલ સહેમત છું. એટલે ભાઈઓ, હવે આપણે શું કરવાનું જુઓ. યસ, હવે આપણે શું? મારો ખેડૂત છે ને આવું વાત નથી કરતો. મારી પાસે તમે આવજો, 500 ખેડૂત બેઠા હશે, એ તમારી જે કે આ સરકારી આમ કરે છે ને, માર્કેટ યાર્ડવાળા આમ કરે છે ને, વેપારીઓ, કોઈ કમ્પ્લેન નહીં. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, આપણે શું પરિવર્તન લાવવું એ આપણા હાથમાં છે, આપણે એના દ્વારા કામ કરીએ. રાઈટ? એટલે હું એમ કહું ને કે આ જી બોર્ડવાળા પાવર નથી આપતા, તો આ આંગળી એની સામું છે, આ 3 આંગળી મારી ઉપર છે. પછી હું કહું આ મોદી સરકારે ટેકાના ભાવમાં આમ થયું તેમ થયું, તો એની ઉપર આંગળી કરી, 3 મારી ઉપર. અમે ખેડૂતોને શીખવાડ્યું કે આપણે કોઈની ઉપર આંગળી કરવી નહીં. હા, કોઈની ઉપર નહીં, કારણ કે 3 આપણી સામું આવે. એટલે હવે શું કરવાનું સાંભળજો. તમારામાં ખૂબ શક્તિ છે, તમે ધારો ને એ કરી શકો. તમારી પાસે બધા અલ્ટરનેટ છે. ભાઈઓ, એ મને કહો કે સૂરજ ના પાડે છે કે હું આજે તમારા ખેતર ઉપર સૂર્યના પ્રકાશ નહીં આપું? એ તો સૂર્ય કિરણે મના નહીં કરતી. વરસાદ કોઈ દી એમ કીધું કે પશાભાઈના ખેતરમાં પડીશ પણ તારા નહીં પડું? બધે પડે. ધરતીએ કોઈ દી ના પાડી, હળને પકડી લીધું, એ મારી છાતીને ચીરમાં, એણે ના નથી પાડી. તો ભાઈઓ, પરમાત્મા શક્તિને કુદરતની જે બનાવી છે એ તો તમારી ભેળે છે. હવે આ જિસ્માની યાને કે આ લૌકિક બધી સરકારો, MLA ચેન્જ થાય ને, MP ચેન્જ થાય ને, પ્રાઇમ મિનિસ્ટર એ બદલાય ને, ફલા, આપણે એની ઉપર બહુ આધારિત નહીં રહેવું. સંભવ હોય ત્યાં એને કઈ રીતે આપણે આપણા તરફ વાળી શકીએ એ ભવિષ્યમાં હું તમને સમજાવીશ. પણ અત્યારે તો હું શું કરી શકું, મારી પાસે શું તાકાત છે, એની ઉપર અમે ફાર્મબ્રિજ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સાથે મળીને થોડી ઘણી કોશિશ કરીએ છીએ.